વોર્ડ નંબર 14 ની ટીમે અને દબાણ શાખાએ પોલીસ બંદોબસ્તને સાથે રાખી સરદાર ભુવનના ખાંચામાં ઓટલા પગથિયા સહિતના દબાણો તોડી પાડ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ ફાયર સેફટી મામલે વિવિધ વિભાગોને સાથે રાખીને સરદાર ભુવનના ખાંચામાં 183 જેટલા યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા। છઠ્ઠા દિવસે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ સરદાર ભુવનની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। જે બાદ પાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ની ટીમ અને દબાણ શાખાની ટીમ તેમજ પોલીસના બંદોબસ્ત સાથે સરદાર ભુવનના ખાંચામાં રસ્તામાં આવતા ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સિવાય નાના મોટા દબાણો ઊભા થયા છે। આ સિવાય કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડ પણ ન જઈ શકે તેમજ આવનારા જનારા વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી। જેમાં અંતે સરદાર ભુવનના ખાંચામાં નાના મોટા દબાણો દૂર કરવા તેમજ ઓડ ઇવન પદ્ધતિથી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવાયો હતો। જેના ભાગરૂપે આજે પાલિકાના વહીવટી વોર્ડ નંબર 14 ની ટીમ, દબાણ શાખાની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સરદાર ભુવનના ખાંચામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્યારે હાલ દબાણ શાખાની ટીમ સાથે રાખી આવી રીતે કેટલી કામગીરી આગળ લગીને ચાલશે? જ્યાં સુધી ડિમાર્કેશન કરેલી છે